अस्सलाम वालेकुम, ગુડ મોર્નિંગ. આજના જે આપણે વિચાર વાટિકામાં ઇન્ટરવ્યુ સિરીઝ ચલાવી રહ્યા છીએ એમાં આપણે અત્યાર સુધી ધોરણ 10-12ના ટોપર બાળકોના ઇન્ટરવ્યુ કર્યા છે. આજે આપણી સાથે રાપર ડેપોમાં ડ્રાઈવર તરીકે રાધનપુરના બલોચ આમિર ખાન યુસુફ ખાન આપણી સાથે ઉપસ્થિત છે, જે રાપર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. આપણે સાહેબ સાથે થોડુંક વાર્તાલાપ કરશું. આપ સૌને વિનંતી કે વિડીયોના અંત સુધી જુઓ, વિડીયોને ખૂબ પ્રેમ આપો, સહકાર આપો, તો આપ સૌ વિડીયોમાં જોડાયેલા રહેશો. પ્રથમ આપણે આમિરભાઈ પાસે એમનું પૂરું નામ અને સાહેબ રાપર ડેપોમાં કેટલા સમયથી ફરજ બજાવે છે અને સાહેબ અત્યારે કયા રૂટમાં સેવા આપે છે એના વિશે જાણકારી લઈશું. મારું નામ બલોચ આમિર ખાન યુસુફ ખાન છે. હું રાપર ડેપોની અંદર ફરજ બજાવું છું. હું એક એસટી કર્મચારી છું, જ્યારે ડ્રાઈવરની અંદર હું લાગેલો છું. અને હાલની તારીખમાં મારો રૂટ છે રાપરથી ગાંધીધામ. 26/1/2026માં જ્યારે જોબ ઉપર અમે લાગ્યા હતા. સરસ સાહેબે માહિતી આપી. સાહેબ 26/1/2026ના રોજ એસટી ખાતામાં ડ્રાઈવર તરીકે સેવામાં જોડાયેલ છે અને હાલ સાહેબની રાપર ડેપોમાં સેવા ચાલુ છે. આગળ વધીએ તો સાહેબ પાસે આપણે એ જાણીએ કે જે ડ્રાઇવિંગ લાઇનમાં એસટી વિભાગમાં જે સાહેબ નોકરી કરે છે એ કાર્ય કરવાની સાહેબને પ્રેરણા ક્યાંથી મળી? મતલબ સાહેબને કઈ રીતે એની માહિતી મળી અને સાહેબે કઈ રીતે આ જોબ મેળવવા માટે પોતે મહેનત કરી? આમ તો સરકારી જોબ માટે અન્ય ટ્રાયો કરી ચૂક્યા હતા. જ્યારે જીએસઆરટીસીની ભરતી પડી એ સમયે પહેલેથી જ ડ્રાઇવિંગનો શોખ તો હતો જ અમને. ત્યારથી અમને એવું થઈ ગયું મનમાં કે હવે ડ્રાઇવિંગ તો કરવું જ છે, તો પછી કેમ ગવર્મેન્ટ જોબમાં ડ્રાઇવિંગ ના કરી, પ્રાઇવેટ જોબ કરવી એથી તો ગવર્મેન્ટમાં. તેથી અમે જ્યારે પ્રયાસ કર્યો તો 2023ની ભરતીમાં ફોર્મ ભરેલું અને 2025માં પરીક્ષા પાસ કરી. ત્યારે 26માં અમારે ઇન્ટરવ્યુ આવ્યું, તેથી અમે પરીક્ષા પૂર્ણ કરી અને પાસ થયા હતા. સાહેબે સરસ માહિતી આપી અને સાહેબે વચ્ચે એક સરસ વાત કરી કે એમને ડ્રાઇવિંગ લાઇનનો શોખ હતો. તો વિશેષ એ જ વાત કરવી છે મિત્રો કે જે આપણું પેશન હોય ને, જે કામ કરવાનો જુસ્સો, એને જો આપણે પ્રોફેશન બનાવી દઈશું તો ચોક્કસ આપણને કેવું છે કે જોબે મળી જશે અને આપણો શોખ પણ સચવાયેલો રહેશે. સાહેબે સરસ રીતે 2023થી આ લાઈનમાં જવાની સાહેબની ઈચ્છા હતી. સાહેબે મહેનતને ચાલુ રાખી અને 2026નું વર્ષ સાહેબ માટે એક લાભદાયી સાબિત થયું અને સાહેબ ગવર્મેન્ટમાં લાગી ગયા, એસટીમાં ડ્રાઈવર વિભાગમાં. હવે આપણે સાહેબ પાસે એ જાણીએ કે શરૂઆતની અંદર આ જે ભરતી પ્રક્રિયા હતી એમાં સાહેબને કઈ રીતની મુશ્કેલીઓ આવી અને સાહેબે કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કર્યો? ભરતી પ્રક્રિયાની અંદર જ્યારે અમારી લેખિત પરીક્ષા આવી હતી, જેની અંદર ઓએમઆર શીટ પ્રશ્ન તરીકે આવતા, જેથી અમે એક બુક લાવી અને અભ્યાસ કર્યો હતો. અભ્યાસની અંદર ઘણા બધા પ્રશ્નો હતા. પ્રશ્નો રાત મહેનત કરી, જેનો ઉકેલ લાયા અને અમે પરીક્ષામાં સફળ થયા. પરીક્ષામાં થોડા પ્રશ્નોનો કઠણ પણ જવાબ હતા અને કઈ રીતનું પણ, જો કે અમારે પહેલેથી જ ધ્યેય હતો કે ડ્રાઇવિંગ, એટલે ડ્રાઇવિંગમાં જે અમને રસ બહુ હતો, એ ડ્રાઇવિંગના રસના કારણે અમે થોડા સફળ થઈ જાય છે. અને પ્રેક્ટિકલ પરીક્ષા જ્યારે 2025ના એન્ડમાં લેવામાં આવી હતી અમારી, 25 ડિસેમ્બરમાં. એ વખતે અમને જે પ્રેક્ટિકલ આવી એની અંદર બસનો આંઠડો મારવાનો, એસ રિવર્સમાં મારવાનો, આવું બધું, એલ પાર્કિંગ કરવી કઈ રીતે, આ બધી અમારે હતું. ત્યારે એક અનુભવ એ હતો નહીં, નવો ડ્રાઇવિંગનો અનુભવ હતો, છતાં પ્રેક્ટિકલ આપેલું ન હતું. તેથી થોડી મૂંઝવણ તો થતી હતી, પણ મનમાં એક હોંસલો હતો કે થઈ જશે અને કરી લેશું. એના કારણે જે ઉમ્મીદ હતી અમારી એમાં અમે સફળ થઈ ગયા. સાહેબે સરસ વાત કરી કે જે ભરતી પ્રક્રિયાની હોય છે એની અંદર પરીક્ષા લેવામાં આવે છે. પ્રથમ તો લેખિત પરીક્ષા આવે છે, જો ઓએમઆર શીટની અંદર પ્રશ્નો જે છે, આપણે સાચા પ્રશ્નો, આપણને ઓપ્શન વાળા પ્રશ્નો આપેલા હોય એમાંથી સાચો જવાબ ટીક કરવાનો હોય છે. ત્યારબાદ એ પરીક્ષા ક્લિયર કર્યા પછી પ્રેક્ટિકલ પરીક્ષા આવે છે. પ્રેક્ટિકલમાં સ્વાભાવિક છે કે એક ડ્રાઈવર તરીકે ફરજ બજાવવાની હોય અને જ્યારે સીટિંગ પ્રમાણે 56 કે 58 મુસાફરોની જવાબદારી ડ્રાઈવરના ભરોસે મુકાતી હોય ત્યારે ચોક્કસ એસટી વિભાગ જે છે એ પોતે બસ પાર્ક કઈ રીતે કરવી, બસ ને ડ્રાઈવ કઈ રીતે કરવું, કઈ રીતે સાવચેતી સાથે, સલામતી સાથે જે ડ્રાઈવર મિત્ર છે ડ્રાઈવ કરીને
મુસાફર જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે એના માટે પ્રેક્ટિકલ જે છે એ પણ પરીક્ષા લેવામાં આવે છે અને એ પણ સાહેબે સરળતાથી પાસ કરી છે. સાહેબને એમાં પણ અભિનંદન આપીએ છીએ. અને હવે સાહેબ પાસે આપણે એ જાણીએ કે દૈનિક ફરજ મતલબ રૂટીન દિવસનો એમનો રૂટ કયો છે અને કેટલા કલાકનો આ રૂટ હોય છે અને કયા સમયથી કયા સમય સાહેબ પૂર્ણ કરે છે રૂટ. રૂટિંગ સમયની અંદર એવું હોય છે કે નિયમિત જે નક્કી કરવામાં આવેલા સમયથી અમારે ડેપોની અંદરથી અમારું વાહન એટલે કે બસ અહીંયાથી મુસાફરોને લઈ અને ઉપડવાનું હોય છે. જે તે સ્થળ નક્કી કરવામાં આવેલું હોય. ધારો કે રાપર ડેપોમાં હું ફરજ બજાવું છું તો રાપરથી મારે ગાંધીધામ જવાનું હોય તો જે તે સમય નક્કી કર્યો હોય ત્યાંથી રાપરથી ગાંધીધામ, ગાંધીધામથી રિટર્ન રાપર આવવાનું હોય. મિનિમમ 8 થી 9 કલાકની નોકરી અમારી ફરજ થાય છે, જે અમારે ફરજ બજાવવાની હોય છે. સાહેબે સરસ માહિતી આપી. એમનો જે વાહન છે બસ એને એક તો આપણે થોડી વાત એમાં એડ કરીએ કે જ્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ પ્રથમ તો એ સાધનને પણ ચકાસવામાં આવે છે ડેપો વિભાગ દ્વારા. કારણ કે જે જનતા જે છે આપણે ગુજરાતની જનતા સામાન્ય લોકો એ દરેક બસની અંદર ટ્રાવેલ કરે છે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે એક વાહનની અંદર ઘણા બધા મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરાવવાનું હોય, મૂકવાના હોય તો એ વાહનને પણ વ્યવસ્થિત રીતે ચકાસવામાં આવે છે અને ડ્રાઈવર મિત્રોની પણ ઘણી બધી ફરજ હોય છે કે એક જે સવારી છે ને સલામત રીતે સ્વચ્છ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે. પોતે સાહેબે પોતાનો સમય અને પોતાનું જે ગાંધીધામથી રાપર જે રૂટ છે એની પણ માહિતી આપી. સરસ વાત કરી સાહેબે. હવે આગળ વધીએ તો આપણે સાહેબ પાસે એ જાણીએ કે મુસાફરો સાથેનો કોઈ સારો અનુભવ હોય તો આપણને ટૂંકમાં રજૂ કરે. આમ તો દરરોજના દિવસે અમારે મુસાફરો અનેક 50 થી 60 મુસાફરો હોય છે, મુસાફરી કરતા જ હોય છે. પણ અમુક મુસાફરો જે ડેલી રૂટિન વાળા હોય છે એમનાથી એક અનોખો સંબંધ થઈ જાય છે. જેથી કોઈ અમને કોઈ માસ્ટર, પાયલોટ આ રીતે બોલાવે છે, વાર્તાલાપ કરે, કોઈ તેમના પ્રસંગો હોય ઈ જણાવે, અમારે એકબીજાનો પરિચય થાય અને રૂટ બાય રૂટ અમારે દરરોજ એમને ઉતારવાના જ હોય છે. જેથી કોઈ મદદરૂપ થવું, કોઈને અમારે કંડક્ટર બુકિંગ કરતા હોય તો તેથી અમુક પેસેન્જર રૂટ બાય રૂટ હોય એ લોકો સાઈડ જોવામાં અમારી મદદ કરે. રૂટની અંદર અન્ય મુસાફરો સારી રીતે અમારી સાથે વ્યવહાર કરી રહ્યા હોય છે, જેથી અમારો રૂટ સફળ અને સરળતાથી કવર થાય છે. સાહેબે સરસ વાત કરી કે આમ તો મુસાફરો બદલાતા રહે છે પણ જે રેગ્યુલર રૂટીનમાં અપડાઉન કરવા વાળા હોય છે, જોબ કરવા વાળા હોય કે બીજા કોઈ કાર્ય સાથે જોડેલા હોય એ લોકો સાથે ડ્રાઈવર મિત્રો હોય, કંડક્ટર મિત્રો હોય, એમને આત્મીયતાનો સંબંધ થઈ જાય છે. એક દોસ્તી જેવો સંબંધ થઈ જાય છે બંને એકબીજાને. કારણ કે રસ્તો એ જ છે. જવા વાળા મુસાફરો દરરોજ બદલાય છે. ડ્રાઈવર કંડક્ટર સિવાય જો રૂટીનમાં એ રૂટની અંદર નિયમિતતાથી કોઈ મુસાફરી કરતું હોય તે રોજ બરોજ પોતાના કાર્યમાં જવા માટે જે જવા વાળા લોકો હોય છે એ જ હોય છે. એમની સાથે એક સરસ સ્નેહભર્યો સંબંધ થાય છે અને એકબીજાના વાર્તાલાપ કરતા હોય છે, એકબીજાના હાલચાલ પૂછે છે અને નોકરીમાં પણ સરળતા ભર્યું લાગે છે. એટલે આપણે આગળ વધીએ તો હવે સાહેબ પાસે અંતિમ 2-3 પ્રશ્નો કરીએ કે સાહેબ અત્યારે જે લોકો જે યુવાનો આપણે કંડક્ટર ડ્રાઈવરની ભરતી માટે જે ભરતી આવી રહી છે એના માટે તૈયારી કરી રહ્યા છે એમને તમે શું સલાહ આપશો? હાલમાં 2027 ની ભરતી 26-27 ની બહાર પડવાની જઈ રહી છે. એની અંદર જે લોકોને ક્લાસમાં જે આ ધારો કે ફોર્મ ભરવા હોય ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર ત્રણેય કક્ષાની ભરતી પડી રહી છે. એની અંદર એમને પ્રેક્ટિકલમાં તો પેલું એવું છે કે પ્રેક્ટિકલ બાદમાં આવશે. પેલું લેખિત પરીક્ષા આવશે. એમાં થોડું વાંચન, લેખન અને જરૂરી 100 થી 50 થી પ્રશ્નો આવે છે અંદાજિત. એ પ્રશ્નોનો જે સોલ્યુશન લાવવું, કઈ રીતના જે પ્રશ્નો હોય છે અને અમારા જેવા ધારો કે કોઈ હોય ડ્રાઈવર તો અમારી સલાહ સૂચન લેવી કઈ રીતનું શું આવે છે. ઈ પાસ કર્યા પછી જ લેખિત પ્રેક્ટિકલ આવશે અને 2026માં જે અમે લાગ્યા અને હવે જે ભરતી આવી છે એ ભરતીમાં અન્ય સંખ્યાઓથી વધી જાય છે અને જેથી કર્મચારીઓને જો લાગવા ઈચ્છતા હોય તો બીજી ભરતીમાં ટ્રાય મારો. આ લોકોને એવું છે કે આની અંદર જો આપણે પાસ થઈ જાય તો આ પણ જોબ આપણી એવી છે અમારી કે અમે પણ ક્લાસ 3માં જ ગણાયા છીએ. એટલે શિક્ષક અને પોલીસની હરીફાઈમાં જ છીએ અને જોબમાં એવું કે ડ્રાઈવરની ખાતર નથી હોતું. આપણી એક રિસ્પેક્ટ હોય છે અને મહેનત કરશો તો જરૂર તમે પાસ થઈ જશો. જો મહેનત વગર તો કઈ થશે નહીં. થોડું અઘરું તો પડશે, અમને લોકોને પણ પડ્યું હતું અને તમને પડે પણ થોડું ધ્યાન દોરશો જો તમે. અને એક પેલું તો છે કે તમને જો રસ હોય તો તમે એની અંદર પૂરેપૂરા ઉતરી જશો તો જ તમે 100% સફળ થઈ શકશો. બાકી તમે એમને જો કરશો તો અશક્ય છે.
સાહેબે સરસ વાત કરી કે પ્રથમ લેખિત પરીક્ષા આવે છે તેની તૈયારી માટે અત્યારથી લાગી જવું જોઈએ. અને સાહેબે કીધું કે મહેનતનો કોઈ વિકલ્પ નથી, મહેનત કરવી પડશે. સાહેબ પોતે 2023 થી એમનું જે ઈચ્છા હતી કે મારે ડ્રાઇવિંગ લાઇનની અંદર જવું છે, એ પણ ગવર્મેન્ટમાં પબ્લિકની સેવા માટે, જોબની જોબ થાય અને સાથે સાથે પબ્લિકની સેવા થાય. મિત્રો, આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક વખત ધ્યાનથી મુસાફરી કરતા હોય બસમાં તો ડ્રાઈવર મિત્રોને જોજો, જ્યારે આગળની એમની સાઈડની વિન્ડો ખુલ્લી હોય અને ગરમ ગરમ પવન ફૂંકાતો હોય, એ પણ કચ્છ વિસ્તારમાં, ખુલ્લા વિસ્તારમાં, ત્યારે ડ્રાઈવર મિત્રો જે સેવા આપે છે, ખરેખર સલામ છે એમને. આ ગરમીની અંદર આપણે સૌ આપણા પર્સનલ વાહનમાં નીકળીએ તો ચોક્કસ એસી નો ઉપયોગ કરીએ છીએ, પણ આપણને એસટી વિભાગમાં જે ડ્રાઈવર મિત્રો આપણી સાથે જોડાયેલા હોય છે, આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. ખરેખર એમનું બહુ મોટું યોગદાન છે. નોકરી તો એક નોકરી નામ છે, પણ સાથે સાથે બહુ મોટું યોગદાન છે, બહુ મોટી સેવા છે. કારણ કે પોતે એક એન્જિનની ગરમી, એક હીટ સહન કરવું, અને સાથે સાથે બહારથી કચ્છ વિસ્તારનો, ખુલ્લા વિસ્તારમાં રણ વિસ્તારનો ફૂંકાતો પવન, એકદમ ગરમ પવન સીધો પોતાના બારીમાં થઈને સીધા પોતાના ફેસ પર આવતો હોય. ઘણા બધા ડ્રાઈવર મિત્રોને આપણે જોયા છે કે માથા પર, કાનના ભાગમાં, મોઢાના ભાગમાં કપડું ઢાંકીને વીંટાળીને પોતે ગરમીથી બચીને, ગરમીથી પોતાની સુરક્ષા લઈને પણ ડ્રાઈવર મિત્રો જે છે આપણા લોકોની, આપણા સૌની સેવા કરે છે. આપણે એને રિસ્પેક્ટ આપીએ, માન મર્યાદા આપીએ, અને ચોક્કસ આપણે સૌ એમનો આભાર માનીએ. હવે આગળ આપણે અંતિમ એક પ્રશ્ન કરીએ સાહેબને કે તમે જે આ જોબમાં લાગ્યા, તમે કીધું સરસ છે, 2023 થી સાહેબ પ્રયત્ન કરી રહ્યા હતા અને 2025 ના અંતમાં અને 26 ની શરૂઆતમાં સાહેબને સફળતા મળી. તો સાહેબને આપણે પૂછીએ કે એમને પરિવારનો સપોર્ટ કેવો મળ્યો, અને નોકરી અને પરિવાર વચ્ચે અત્યારે સાહેબ કઈ રીતે સંતુલન કરીને ચાલે છે? પરિવારનો જ્યારે અમે ફોર્મ ભરવામાં આવ્યું હતું 2023 ની અંદર, એ વખતે પરિવાર લોકોએ મને સાથ સહકાર આપ્યો હતો અને મને મારું મનોબળ વધાર્યું. જેથી લાગવામાં આવ્યું ત્યારે પરિવારમાં ખુશીનો એક માહોલ આવી ગયો હતો જ્યારે હું પાસ થઈને આવ્યો ત્યારે. અને મારા પરિવારની અંદર મને બહુ જ એમ કે પ્રોત્સાહન અને મને હિંમત આપવામાં આવી હતી. અને હાલની તારીખમાં જે ડ્યુટી કરું છું એ અહીંયાથી રાધનપુર મારું ગામ છે, અહીંથી મારે 120-30 કિલોમીટર છે, પણ મારો પરિવાર મને સાથ સહકારના કારણે આપે છે, જેથી અપડાઉન કરી અને એ લોકો હું અરસપરસ રહી શકું છું રાપરથી અહીંયા. અને મને ખૂબ જ પરિવારથી જ પહેલા હિંમત મળે તો જ તમે આગળ વધી શકો. સાહેબે સરસ વાત સાબિત કરી છે. પરિવારનો સપોર્ટ હોય તો તમે ક્યાં પાછા નહીં પડો. કારણ કે પરિવારમાંથી સપોર્ટ મળશે તો બહાર તો ગમે તે વસ્તુનો સામનો માણસ કરી લે છે, એટલે બહુ મોટી વાત છે. હવે સાહેબને આપણે અંતિમ કહીએ કે જે લોકો, જે યુવાનો, વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો આપણી સાથે વિડીયો જોઈ રહ્યા છે, એમને અંતિમ સંદેશ આપો. બસ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે જે વિદ્યાર્થીને જેમાં રસ તમારો ધરાવતા હોય, તમે શિક્ષણ લેવું જરૂરી છે, પણ શિક્ષણ સાથે તમારે જો કોઈ જોબ લેવી હોય અથવા તો કોઈ બિઝનેસ કરવો હોય, પણ તમે જે રસ ધરાવતા હોય એની અંદર તમે પૂરા ઉતરી જશો ને તો જ તમે સફળ થઈ શકશો. બાકી તમે અધૂરું જો કામ મૂકતા જશો તો સફળતા પ્રાપ્ત કઈ દિવસ થશે નહીં. અને વાલી મિત્રોને એવું કેવું છે કે તમારા છોકરાને એને શિક્ષણ આપો. શિક્ષણ સાથે તમે એનું માઇન્ડ ચેક કરો, એને કયામાં રસ છે, એને શું કરવું છે એમ. એની અંગત તમે ભાઈબંધ મિત્ર તરીકે રહેશો તો તમારું બાળક તમને કહી શકશે કે મારે આ જોબ કરવી છે, મારે આ બિઝનેસ કરવો છે, આમાં મને વધારે રસ છે, જેથી કરીને એને સફળતા મળશે. એટલે વાલી મિત્રોને પણ થોડું વિદ્યાર્થી એમના છોકરા પ્રત્યે થોડું ધ્યાન દોરવું જરૂર છે. અને મિત્રતા રીતે રહેવામાં તો જ બાળક તમારું વિકાસ છે. તમે મિત્રતા રાખશો તો જ તમને તમારું બાળક એના મનની વાત કરી શકશે. અને વિદ્યાર્થી મિત્રોને પણ થોડી મહેનત અને મા બાપને જો વિશ્વાસ રાખવો હોય તો એ પ્રમાણે જે એમને રસ ધરાવતા હોય, એવું નથી કે આ જ જોબ લેવી, એસટીમાં જ લાગવું, પોલીસમાં લાગવું, ડોક્ટર બનવું, કે ગમે તે જોબ હોય, પણ એની અંદર પૂરેપૂરો રસ ધરાવવાનો અને પૂરેપૂરું ઉતરી જશો તો જ તમે સફળતા એક પ્રાપ્ત કરી શકશો. સાહેબે તમામ વાલી મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને, યુવા મિત્રો જે તૈયારી કરી રહ્યા છે, બધાને સરસ માહિતી આપી કે પહેલું તો રસનો વિષય પસંદ કરો. શિક્ષણની સાથે સાથે તમને શેમાં રસ છે એ જાણવું જરૂરી છે. બીજું, પેરેન્ટિંગ માટે, વાલીઓ માટે સરસ વાત કરી કે બાળકને સમય આપો, બાળક સાથે મિત્રતા જેવું વર્તન કરો, અને બાળકને સાથે રાખીને એની પાસે એને ક્યાં જવું છે, શું બનવું છે, કયા વિષયમાં રસ છે, એ બધું જાણો. ચોક્કસ આપણે બાળકને સમય આપીશું, બાળક સાથે પ્રેમ ભર્યું વાતાવરણ રાખીશું, તો ચોક્કસ આપણું બાળક દિલ ખોલીને આપણી સાથે શેર કરશે, અને પોતાનું જે ડ્રીમ છે એને ફૂલફિલ કરવા માટે આપણો સપોર્ટ એને મળશે, તો ચોક્કસ આપણું બાળક સફળ થશે.
બસ આ જ વાત સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આપ સૌ ખૂબ સહકાર આપજો, પ્રેમ આપજો. ખૂબ ખૂબ આભાર.